15 ઓગસ્ટ 1947 આ એ દિવસ હતો કે જ્યારે ભારત અંગ્રેજોના શાસન હેઠળથી આઝાદ થયું હતું. આ આઝાદી મેળવવામાં આપણે ઘણા ભારતીય વીરો ગુમાવ્યા હતા, જેમણે દેશ માટે પોતાનો જીવ આપી દીધો. શહીદ ભગતસિંહ, સુખદેવ જેવા અનેક વીરોએ પોતાના જીવની આહુતિ આપી હતી માત્ર ને માત્ર દેશની આઝાદી માટે. 1857માં પ્રથમ ભારતીય સ્વતંત્રતા યુદ્ધ પછી ભારત સરકાર અધિનિયમ 1858 મુજબ બ્રિટિશ ક્રાઉન એટલે કે બ્રિટિશની રાજાશાહી ભારત પર સીધી સત્તા બની ગઈ. ફેબ્રુઆરી 1947માં વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી હતી કે બ્રિટિશ સરકાર જૂન 1948થી બ્રિટિશ ભારતને સંપૂર્ણ સ્વસરકાર આપશે. ભારતની બંધારણ સભાના તેના 5મા સત્ર માટે 14 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાની હતી. દેશના દિલ્હીમાં આવેલા કોન્સ્ટિટ્યુશન હોલમાં આ સભા મળી હતી. સત્રની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સત્રમાં જવાહરલાલ નહેરુએ ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની નામનું ભાષણ આપ્યું હતું, જેમાં ભારતની સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 1947ના રોજ સવારે 11 વાગે બંધારણની સભાએ આઝાદીનો સમારંભ શરૂ કર્યો, જેમાં અધિકારીઓનું હસ્તારણ કરવામાં આવ્યું. ઘડિયાળના કાંટા જેમ જેમ મધ્યરાત્રિએ આવ્યા ત્યારે ભારતને આઝાદી મળી અને આપણો દેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. અમે સલામ કરીએ છીએ એ તમામ વીરોને જેમના કારણે આજે આપણે સ્વતંત્ર ભારત કહી શકીએ છીએ. મા ભારતીના ચરણોમાં અનંત કોટી વંદન સાથે જય હિન્દ, વંદે માતરમ.